નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટી વતી તમારું સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. પ્રકરણ 9 પાર્ટ 5 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આપણે અંડરલાઈન કરશું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કેમાં કરવામાં? તો બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકાર, અત્યારની સરકાર અને ભવિષ્યની કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપે છે. માર્ગદર્શક સિદ્ધાંતનો અર્થ જ એ થાય મિત્રો કે રસ્તો દેખાડવો. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, બરાબર, એક રસ્તો દેખાડે છે. એનો અમલ કરવા માટે રાજ્ય સરકારો બંધાયેલી નથી. માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો અર્થ એવો થાય મિત્રો કે આ રસ્તો દેખાડે છે, ફરજિયાત નથી કે આવતા સમયમાં આવા નિયમો બનાવો, બરાબર, એવું દેખાડવા માગે છે. પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. કે માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો ફરજિયાત અમલ કરાવી શકાય નહીં, પણ નીતિ ઘડતરમાં મહત્ત્વના નિર્ણય લેવા હોય નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળે એવી વ્યવસ્થા કરવાનો છે, તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતો રસ્તો દેખાડે છે, દિશા સૂચન કરે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી, બરાબર. આપણે કોર્ટના માધ્યમથી, ન્યાયતંત્ર એટલે કોર્ટના માધ્યમથી આ સિદ્ધાંતનો ફરજિયાત અમલ ના કરાવી શકીએ. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી. આ માર્ગદર્શક સિદ્ધાંતો છે, આનાથી આપણે કોઈ કાનૂની અધિકાર નથી મળતા. એટલે કોર્ટથી આપણે ફરજિયાત આપણે એનો અમલ ના કરાવી શકીએ, બરાબર. કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. આ માર્ગદર્શક સિદ્ધાંતોથી કોઈ કાનૂની પીઠબળ નથી મળતું કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. કે કાનૂની પીઠબળ નથી મળતું, કાનૂની ઉપાય પ્રાપ્ત નથી થતા, એમ છતાંય રાજ્યના કાયદા ઘડતી વખતે પાયામાં છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા. કે આપણે મૂળભૂત હક ભણ્યા છે, બરાબર, તો એ મૂળભૂત હકનો આપણે બંધારણમાં સમાવેશ કર્યો, એ તાત્કાલિક આપી શકાય એવા હતા એટલે આપણે સમાવેશ કર્યો. પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે, જે જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હક આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. કે મૂળભૂત હક આપ્યા એ તાત્કાલિક આપવા પડે એવા હતા અને આપ્યા છે. પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ છે ને જેમ જેમ ભવિષ્યમાં આ હક આપતા જવાનો હોય એમ આપે જવાના છે. આપણી સદ્ધરતા વધે જાય, આપણા સરકારની સદ્ધરતા વધે જાય એમ એમ નાગરિકોને આપે જવાના છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંત છે એવું જણાવ્યું હતું. બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે
એ દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત છે એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે કે આપણા બંધારણની અંદર રાજકીય લોકશાહી ઊભી થાય એવો આપણે પ્રયાસ કર્યો છે. પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. કે સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના ના થાય ત્યાં સુધી રાજકીય લોકશાહી અધૂરી છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગમાં દર્શાવીને જાણકારી મેળવીએ એમ કરીને અલગ અલગ વિભાગ પાડ્યા છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને અલગ અલગ વિભાગમાં મિત્રો આપણે રજૂ કર્યા છે. તો એમાં પહેલો ભાગ કર્યો આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. કે આર્થિક નીતિના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે. આર્થિક નીતિના ઘડતરમાં મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કર્યો એ નીચે મુજબ છે. એમાં પહેલું કીધું કે સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. કે સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ થાય અને શ્રેય સિદ્ધ થાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનો, જે ભૌતિક સંસાધનો છે, આગળ આપણે આવશે જ મિત્રો સંસાધન કેને કહેવાય, બરાબર? તો ભૌતિક સંસાધનો એની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. બીજું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. કે અમુક લોકોના હાથમાં સંપત્તિ અને ઉત્પાદનનું કેન્દ્રીકરણ ના થાય એટલા માટે રાજ્ય એવા પ્રયાસ કરશે કે વિકેન્દ્રિત થાય અને બધાને મળે. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આ રીતે ઉપયોગી છે. ત્રીજી વસ્તુ કીધું, પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. કે રાજ્ય એવા પ્રયાસ કરશે કે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન. આપણા દેશમાં મિત્રો એવું થાય છે કે એક હરખું કામ સ્ત્રી પુરુષ કરે એમ છતાં પુરુષને વધુ પૈસા આપવામાં આવે અને સ્ત્રીઓને ઓછા આપવામાં આવે છે. એના પછીનું, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. કે તમામ કામદારોને આરોગ્ય જળવાઈ રહે એવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. કે બધા લોકોનું આરોગ્ય સુધરે અને પૈસા માટે કોઈએ જોખમી કામ ના કરવા પડે એવી વ્યવસ્થા છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં સમજાવવામાં આવી છે. ઔદ્યોગિક એકમમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. કે ઔદ્યોગિક એકમમાં કામદારોની સહભાગીદારી, સંચાલનની અંદર કામદારો જે ધંધાનું સંચાલન કરતા હોય, મોટે ભાગે માલિક કરતા હોય, તો એમાં કામદારોની સંચાલનમાં સમાવવામાં આવે એવી વ્યવસ્થા રાજ્ય કરશે. બરાબર? બાળકોને આર્થિક લાચારીને કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વચ્છ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તક અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. કે બાળકોનું આર્થિક રીતે કોઈ શોષણ ના કરે, સ્વચ્છ અને તંદુરસ્ત રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સધાય એ માટે જરૂરી પગલાં રાજ્ય ભરશે. બરાબર? લાચારીને કારણે એનું કોઈ શોષણ ના કરે એ ખાસ જોવાનું છે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવશે. પ્રસૂતિ એટલે ડિલિવરી વખતે જરૂરી રજા આપવી અને રાહત આપવી. કામદાર રાજ્ય વીમા ધારો, કામદાર રાજ્ય વીમા ધારો એટલે કામદારોનો વીમો. બોનસ ધારો એટલે બોનસ આપવું, પગાર ઉપરાંત બોનસ આપવું. પ્રસૂતિ રજાઓ ધારો એટલે સ્ત્રીઓને પ્રસૂતિ એટલે ડિલિવરી સમયે રજા આપવી. ગ્રેચ્યુટી ધારો, ગ્રેચ્યુટી એટલે એક પ્રકારનું ઇનામ, બક્ષિસ. બરાબર? તો ગ્રેચ્યુટી આપવી, આખી જિંદગી નોકરી કરી હોય તો ગ્રેચ્યુટી આપવી. તો ગ્રેચ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. કે આવા બધા કાયદા બનાવ્યા કે જેથી કરીને માનવીય ધોરણે મળે. કૃષિ અને પશુપાલનના આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. જો આ માર્ગદર્શક સિદ્ધાંતો છે મિત્રો, આને ફરજિયાત અમલ ના કરાવી શકાય,
પણ આ સરકારને માર્ગદર્શન આપે છે કે ધીરે ધીરે જેમ દેશનો વિકાસ થતો જાય એમ દેશની પ્રજા માટે તમે આવું કામ કરો, બરાબર. તો એમાં કીધું કે કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ રાજ્ય કરશે, કે એવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ રાજ્ય એટલે સરકાર કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. કે રાજ્ય છે એ ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરો, એની ઓલાદ, એનું રક્ષણ કરવાનું, પછી બળદ, ગધેડા, ગાય એ કતલખાને ન જાય એની જવાબદારી રાજ્ય નિભાવશે. એના પછીનો મુદ્દો છે કે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે, કે બધાને યોગ્ય ન્યાય મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મળવા માટેની તકનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડે. કે સૌને સમાન ન્યાય મળે, આર્થિક અને અસમર્થતાને કારણે કોઈ ન્યાયથી વંચિત ન રહી જાય, બરાબર, અને બધાને મફત ન્યાય મળે એવું રાજ્ય પ્રબંધ કરશે અને કાયદા એવા ઘડશે કે જેથી કરીને જેની પાસે પૈસા નથી એને યોગ્ય ન્યાય મળી રહે. મિત્રો, તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અલગ અલગ વિભાગ પાડીને આપણે જણાવ્યા. પહેલો વિભાગ કીધો આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો, એ આપણે પૂરો કર્યો. હવે બીજો છે સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક રાખવાના રહેશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બરાબર, અનુસૂચિત જાતિના લોકો, અનુસૂચિત જનજાતિના લોકો, વંચિત સમૂહો માટે, સમાજના નબળા વર્ગો માટે શૈક્ષણિક અને આર્થિક હિતના ઉત્કર્ષ માટે રાજ્ય ખાસ પગલાં ભરશે જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેનું રક્ષણ થાય. બરાબર. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા, યુનિફોર્મ સિવિલ કોડ, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. તમામ નાગરિકો માટે સમાન કાયદો, સમાન દીવાની કાયદો, બરાબર, એક સરખો કાયદો બનાવવાનો અને સૌને ન્યાય મળી રહે એવા પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. લગ્ન વિચ્છેદ એટલે છૂટાછેડા, ભરણપોષણ, સગીરો એટલે 18 વર્ષથી નાના બધા સગીરો કહેવાય, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખા દીવાની કાયદા ઘડશે, એક સરખા કાયદા બનાવશે અને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. સામાજિક ન્યાય મળે એટલા માટે સરકાર પ્રયત્ન કરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. કે સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય, પછી વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગી, જે પૈસાની તંગી કે કાંઈ છે, બરાબર, અને અન્ય પ્રસંગે શિક્ષણ, જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક પગલાં ભરશે. તેના માટે સરકાર છે એ અસરકારક પગલાં ભરશે કે જેથી કરીને સૌને સમાન તક મળે. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.